મારા બાપુ છે આ તલ વાટવા આયા છે બે બાળકને મૂકીને આજનો વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આશા કરું છું બધા મજામાં છે. તો આજ છે ને આપણે આવતા રહી ગયા કાલે આવ્યા હતા નિયા જો બધા છે ને હાલ્યા જાય છે અને છે ને આપણે જ્યાં કાલે આવ્યા હતા નિયા આવ્યા હતા આપણે છે ને જો કાલે છે ને આ બધું લીધું હતું અને હવે છે ને આપણે સામેના તલ વાટવા જવાનું છે. આપણે છે ને જો અત્યારમાં એક સાપ પોગી ગયો છે ને અને હવે છે ને આપણે આ બધાને લેવડાવવા જવાનું છે. અને આ છે ને આપણે ભેગો કોઈ નથી રહ્યા, જો કોઈ છે ને નોખાઈ રહ્યા છે બધા છે ને જો સાપ વગેરે છે ને બધા ઓઘા કરવા બીણા હતા. અને હવે છે ને આપણે જવાનું ચા પીવા. તો આ છે ને આપણો નાસ્તો ટીંગા છે તો નાસ્તો છે ને આપણે લઈ લીધો છે ને હવે આપણે જવાનું છે ચા પીવા. તો બધા છે ને હાલતા થઈ ગયા છે. ચા પાણી પી લો, ખાઈ લો. આ અમારો પટેલ છે છૂટું કરાવવા વાળો દુબઈથી આવ્યો છે દુબઈથી. એ પટેલ આપણે જો અને જો અહીંયા ને જો ચા બનાવ્યો છે. આમ ગરણી રાખી કે હું ચા બનાવું. આ અમારા રાધાબા છે, રાધાબા. એ રાધાબા છે, આ એમના દીકરી છે આંગળી. આ અમારા ઉકા બાપુ છે. જો અહીંયા છે આ અમારા બાપુ છે. આ તલ વાટવા આયા છે બે બાળકને મૂકીને જો આ જનોની છે જો આજે જ આયા છે. કાલે છે ને નતા આયા તો પેલા આપણે ચા પી લઈએ. આપણે છે ને જો ચા પીને ને પાછા ઓઘા કરવા આવતા રહ્યા છીએ. અને આપણે છે ને જો હવે છે ને આ બધાને ઓઘા કરવાના છે. ઠેઠ સામે લગી આપણે ગાડી જ્યાં દેખાય ત્યાં લગી અને બધા છે ને જો આવતે રહે ચા પીને. તો આપણે છે ને બધા ઓઘા કરી નાખ્યા છે. હજી કાલ તલ વાટ્યા હતા ને એના હોતા ને આપણે બધા ઓઘા કરી નાખ્યા છે. જો આપણે છે ને આ બાજુ કાલ તલ વાટ્યા હતા અને હવે છે ને આપણે જવાનું છે ઘરે. તો બધા છે ને હાલતા થઈ ગયા છે. નહીં બેન કપલેટ થઈને આપણે આવતા રહ્યા વાળીએ, કેમ કે આપણે કરવાનું હતું આજ મિની બ્લોગનું વોઇસ ઓવર. અને આજનો આપણે બ્લોગ અહીંયા જ પૂરો કર્યું છે. જો તમને બધાને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.